નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ઘણી વખત ફોટાને આપણી જરૂર મુજબ એડિટ કરવો પડતો હોય છે. એ આપણો પર્પસ જે છે એ મનોરંજન પણ હોઈ શકે, સોશિયલ મીડિયા માટે પણ હોઈ શકે, અથવા તો એજ્યુકેશનલ પણ હોઈ શકે. તો જ્યારે ફોટાને આપણે એડિટ કરવો હોય ત્યારે આપણે ફોટોશોપની જરૂર પડતી હોય છે, અને સામાન્ય માણસ જે છે એ ફોટોશોપ સારી રીતે વાપરી શકતો હોતો નથી. પરંતુ આજે હું તમને એવી ધમાકેદાર ટ્રીક શીખવાડવાનો છું કે કોઈ પણ એડિટિંગ સ્કિલ વગર, આ ફોટોશોપ વગર તમે જે તમારો ફોટો જે છે એને તમે તમારી કલ્પના પ્રમાણે ટ્રાન્સફોર્મ કરી શકો છો. એટલે કે અહીંયા આગળ જુઓ, ફોટો જે છે એમાં એક મેં મોડેલ બેનને લીધા છે. હવે મોડેલ બેનના કપડાં મને અનુકૂળ ના આવ્યા તો મેં એમને સાડી પહેરાવી દીધી, અને એટલું જ નહીં, એમને ડાયાડમરા મેં શિક્ષિકા પણ બનાવી દીધા. તો તમે આવો કોઈ પણ ફોટો જે છે એને ટ્રાન્સફોર્મ કરી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં લખીશ ગૂગલ એઆઈ સ્ટુડિયો. મિત્રો, ગૂગલનું આ ટૂલ જે છે ગૂગલ એઆઈ સ્ટુડિયો ખૂબ જ મજાનું આ ટૂલ છે. મિત્રો, તમે આનાથી ઘણા બધા કામ કરી શકો છો. હવે ગૂગલ એઆઈ સ્ટુડિયો છે, હું એની પર ક્લિક કરવાનો છું. ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ તમારે ચૂકવવાનો નથી. હવે અહીં આગળ ગૂગલ એઆઈ સ્ટુડિયો ઓપન થઈ ગયું છે. અહીંયા આગળ તમારી પાસે જે જુદા જુદા ઓપ્શન છે એની અંદરથી તમારે પસંદ કરવાનું છે જેમિની 2.0 ફ્લેશ પ્રિવ્યૂ ઇમેજ જનરેશન. હું આને પસંદ કરી લઉં છું. અહીંયા આગળ તમારે એ આવી જવું જોઈએ, અને અહીંયા આગળ ઇમેજ એન્ડ ટેક્સ્ટ લખેલું આવી જવું જોઈએ. અને તમને અહીંયા આગળ કેટલા ટોકન વાપરવા મળે છે? તો મિત્રો, 32,768 ફ્રી ટોકન વાપરવા મળે છે. હવે આપણે તો ગુજરાતી છીએ એટલે આપણને પ્રશ્ન થાય કે 32,768 વપરાઈ જાય તો હું હમણાં તમને બતાવીશ કે ફરી પાછા 32,768 તરત જ કેવી રીતે મેળવી લેવાના. ચિંતા ના કરશો મિત્રો તમે. હવે અહીં આગળ મારે ફોટોગ્રાફ જોઈશે. જે ફોટોગ્રાફ જે છે એને મારે જુદા જુદા સ્વરૂપો આપવા છે એવો ફોટોગ્રાફ જોઈશે, અને પછી અહીંથી હું કમાન્ડ આપવાનો છું. પણ એના માટે મારે ફોટો શોધવો પડશે. તો મિત્રો, હું ગૂગલ વેબ બ્રાઉઝર ફરી ઓપન કરું છું, અને હવે હું કોઈ મોડેલનો ફોટો શોધી નાખું છું. મોડેલ ફૂલ પિક્ચર લઈ લઉં છું, અને હવે આમાંથી કોઈ એક મોડેલ જે છે હું પસંદ કરી લઉં છું કે જેના મારે કપડાને ચેન્જ કરવું હોય. તો મોડેલ પિક્ચર ફૂલ ઇન નોર્મલ ડ્રેસ રાખીએ આપણે. તો એમાંથી એક મોડેલ જે છે એમને હું પસંદ કરી લઉં છું. નોર્મલ ડ્રેસમાં મોડેલને શોધવા થોડા અઘરા પડે છે મિત્રો. ચલો, આ જે છે પિક્ચર એને આપણે પસંદ કરી લઈએ, આ પિક્ચરને, અને હવે હું આને સેવ કરી દઉં છું. અને મારી જોડે જે લાલ રંગનું મેજિક ફોલ્ડર છે એમાં હું એમને સેવ કરી દઉં છું. એટલે હવે મારી પાસે મોડેલનું પિક્ચર આવી ગયું છે મિત્રો. હવે જે પિક્ચર મેં સેવ કર્યું છે જે ફોલ્ડરમાં, એ પિક્ચરને હું પસંદ કરું છું. તમે કોઈ પણ તમારો ફોટો પણ લઈ શકો છો, કોઈ પણ પિક્ચર લઈ શકો છો. હવે હું અપલોડ ફાઇલ કરું છું, અને આ ફોલ્ડરમાં મેં સેવ કર્યું છે, અને આ પિક્ચર આપણે લીધું હતું. જુઓ, હું એને પસંદ કરું છું અને ઓપન કરી દઉં છું. હવે પિક્ચર ઓપન થઈ ગયું છે. મારે કમાન્ડ આપવાના છે. હવે અહીંથી હું કમાન્ડ આપવાનો છું. પિક્ચરનું વર્ણન આવવાનું છે મિત્રો. આ જે પિક્ચર છે એનું 5 થી 6 સેકન્ડ લેતું હોય છે. ઇન્ટરનેટની સ્પીડ પર પણ આધાર રાખે છે. હા, મોડેલનું વર્ણન આવી ગયું છે મિત્રો, અને થોડોક એક સીન એણે ચેન્જ પણ કર્યો છે. પણ આપણે હવે આ ફોટો જે છે એને કાઢી નાખીએ છીએ, અને હવે હું કમાન્ડ આપવાનો છું મિત્રો. તો કમાન્ડ આપણે અહીંથી પ્રોમ્પ્ટ આપવાનો છે. હવે મારે શું કરાવવું છે? અને સવાલ એ છે કે માની લો કે મને અંગ્રેજી પણ નથી આવડતું અને મારે આ કામ કરવું છે. તો હવે હું શુદ્ધ ગુજરાતીમાં કમાન્ડ આપીશ. આ મોડેલને સાડી પહેરાવો. ચાલો જોઈએ શું થાય છે. પછી કમાન્ડ થોડા આપણે વધારે વિસ્તૃત આપીશું. હું તો અહીંયા આગળ એનું વર્ણન આવી ગયું છે, અને તમે જુઓ જે મોડેલ બેન હતા, આ બેન, એ જ બેન જે છે સાડીમાં આવી ગયા છે. જુઓ તમે બરાબર જુઓ, એ જ છે બરાબર. અને જેસ્ટર જે છે, હાવભાવ જે છે એ સાડી પ્રમાણે થઈ ગયા છે. જુઓ મિત્રો, હવે આપણે હજી આમાં થોડો ફેરફાર કરીએ. આમાં એક હાથ ઉપર છે અને એક હાથ આમ છે, તો આપણે બંને હાથ નીચે કરાવી દઈએ. બંને
હાથ નીચે તરફ અને લાલ રંગની સાડી હોય તેવો ફોટો બનાવો. ચલો, આપણે એવો કમાન્ડ આપ્યો છે કે બંને હાથ નીચે તરફ અને જે સાડી જે છે એનો કલર પણ આપણે બદલી નાખીએ છીએ, લાલ રંગનો હોય. ચલો આપણે રન કરીએ, જોઈએ શું થાય છે. તમે તમારી કલ્પનાને ફોટાની અંદર બદલી શકો છો મિત્રો. તમે જે પણ કામ કરજો મિત્રો, બંને હાથ નીચે તરફ છે અને હવે લાલ રંગની સાડી આવી ગઈ છે. હવે હું એમ કહું છું કે એક હાથમાં મોબાઈલ હોય તેવો ફોટો બનાવો. એક હાથમાં મોબાઈલ હોય. ચલો આટલું જ લખીએ, જોઈએ શું થાય છે. તો એ એડિટ કરે છે ઇમેજને અને લખ્યું છે કે મોડેલ ઇઝ હોલ્ડિંગ અ મોડર્ન સ્માર્ટફોન. તો જો એમના હાથમાં મોબાઈલ છે. તો અને તમે હવે એવું પણ કહી શકો કે મોબાઈલવાળો હાથ ઉપર હોય. આ રીતે તમે કોઈ પણ બદલાવ લાવી શકો છો. અને હવે હું છેલ્લો એક કમાન્ડ આપું છું એમને કે આ મોડેલ શિક્ષિકા હોય અને વર્ગ ખંડમાં ભણાવતા હોય. બ્લેક બોર્ડ હોય તેવો ફોટો બનાવો. ચલો રન કરીએ. મોડેલ બેનને આપણે શિક્ષિકા બનાવી દીધા છે, સરસ મજાની સાડી પહેરાવીને. અને હવે એક ફોટો જનરેટ થઈ ગયો છે. અને હવે જુઓ મિત્રો, આ મેડમ જે છે એ વર્ગખંડમાં ક્લાસરૂમમાં ઊભા છે અને જાણે શિક્ષિકા હોય એવો ફોટો બની ગયો છે. તમે કલ્પના કરો એવા ફોટા બની શકે છે. આની અંદર તમે ઈચ્છો એ ફેરફાર લાવી શકો છો. બ્લેકબોર્ડ પરનું લખાણ પણ બદલી શકો છો. આની અંદર તમને કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. હું તમને એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે તમને એમ થશે કે મારી પાસે તો 32,768 જ ટોકન હતા અને એમાંથી 1,729 તો જે છે વપરાઈ ગયા છે. તો કોઈ ચિંતા કરવાની નથી મિત્રો તમારે. હવે તમારે ફક્ત અહીંથી ન્યૂ કરી દેવાનું છે. આ ચેટ જે છે એમાં ન્યૂમાં કરી જતું રહેવાનું છે. તો મિત્રો જુઓ, તમારે અહીંયા આગળ વપરાયેલા ટોકન જે છે 0 થઈ ગયા છે અને 32,768 પાછા થઈ ગયા છે. તો આ રીતે તમે ફરી ટોકન પણ મેળવી શકો છો.